રાજકોટમાં ક્રાઇસ્ટ કોલેજ ખાતે સાયન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક ક્ષમતાને ઉજાગર કરવા માટે મુંજકા ગામમાં આવેલી ક્રાઇસ્ટ કોલેજમાં જુદી જુદી કોલેજો, યુનિવર્સિટી અને શાળાઓ માટે સાયન્સ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાયન્સ એક્સપોમાં 35 કોલેજોએ સાયન્સ એક્સપોમાં ભાગ લીધો હતો, જેમાં 700 જેટલા વિદ્યાર્થીઓએ સાયન્સના પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા હતા। સાયન્સ અને ટેકનોલોજીનો વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું અને સાયન્સને લગતા તમામ પ્રોજેક્ટો નિહાળવામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા। આજે ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ પર સાયન્સ એક્સપો 2025 નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 700 જેટલા સ્ટુડન્ટ્સ એમને સાયન્સનું જે પ્રોજેક્ટ છે એ બધું પ્રેઝન્ટ કરે છે। 150 થી વધારે મોડલ્સ છે અને 35 જેટલા સ્કૂલ્સ અને કોલેજીસ અને યુનિવર્સિટીમાં ભાગ લેવામાં આવ્યું છે। અમે આ આયોજનનો હેતુ એ હતો કે સાયન્સના સ્ટુડન્ટ્સને પ્રમોટ કરે, જેથી આપણા ભારતમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થાય। અમારા પ્રોજેક્ટ્સ છે, જેમાં ફર્સ્ટ છે આ મેગ્નેટિક ગિયર્સ। આ મેગ્નેટિક ગિયર્સ છે એ મેં મેગ્નેટનો યુઝ કરીને, મતલબ ન્યુડિનો મેગ્નેટ્સ જે આવે એનો યુઝ કરીને બનાવેલા છે। એ મેગ્નેટિક ગિયર્સનો ફાયદો એ છે કે એમાં ઘર્ષણ ન થાય, એમાં હીટિંગ લોસ ન થાય, પછી એમાં આપણે પાવર ટ્રાન્સફર વધારે કરી શકીએ। એ રીતનું મેં એક મોડેલ બનાવેલું છે। સેકન્ડ મોડેલ એ છે કે જે લિનિયર મેગ્નિફિકેશન ઉપર છે। લિનિયર મેગ્નિફિકેશનમાં મેં એવું મોડેલ બનાવેલું છે કે જેનાથી કોઈ પણ મેટલ સળીઓ છે એનું આપણે થર્મલ એક્સપાન્શન છે એ મેજર કરી શકીએ છીએ, જે જોવા માટે આપણે માઇક્રોસ્કોપની જરૂર પડે। એ મેં લો કોસ્ટમાં લાકડાના મોડેલમાંથી બનાવીને શો કરેલું છે। પછી એક વર્ટિકલ એક્સિસ વિન્ડમિલ મેં બનાવેલી છે, જે કોઈ પણ ડાયરેક્શનમાં પવન આવતો હોય, વિન્ડ આવતી હોય તો પાવર જનરેટ કરી શકે। એ જે આપણી હોરિઝોન્ટલ આવે છે પવન ચક્કી, એના કમ્પેરમાં સારો જનરેટ કરી શકે પાવર। હું તો કહી શકું કે આપણે જો આમાં વધારે આ કામ કરીએ તો આ કદાચ સોલાર પેનલને પણ રિપ્લેસ કરી શકે। આ બધા મારા મિત્રો છે। અમે રાતે પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ। આજે અમે ઓટોમેટિક ફાયર સેફ્ટી સિસ્ટમ વિથ રોબોટિક ટેકનોલોજી નામનો મોડેલ રજૂ કર્યો છે અને અમે ક્રાઇસ્ટ કોલેજમાં આવ્યા છીએ। વિચાર અમને ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ ઉપરથી આવે છે। ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા। એટલે હવે ક્યારે આવો કિસ્સો ન બને, અને કોઈ કિસ્સો બને તો પછી આ રોબોટની અને આ ફાયર સેફ્ટીની મદદથી બચી જાય, ઓટોમેટિક આગ પર નિયંત્રણ મેળવી શકાય।